આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો। 12 વાગ્યા સુધીમાં નવસારીના ગણદેવીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે। 12 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 4.25 ઇંચ, નવસારીના ખેરગામમાં 3 ઇંચ, ચીખલીમાં 2.5 ઇંચ, વલસાડના પારડીમાં 2 ઇંચ, નવસારીના વાંસદામાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો। નવસારી તાલુકામાં 2 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 1.25 ઇંચ, તાપીના ઉચ્છલમાં 1.25 ઇંચ, ડાંગના વઘઈમાં પણ 1.25 ઇંચ વરસાદ, નર્મદાના સાગબારામાં, તાપીના ડોલવણમાં, વલસાડના કપરાડામાં 2.25 ઇંચ વરસાદ, વલસાડના વાપીમાં પણ 2.25 ઇંચ વરસાદ પડ્યો। તાપીના નીઝરમાં, સુરતના માંડવીમાં અને ડાંગના આહવામાં 1 થી 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। તો તાપીના સોનગઢ, દાહોદના ઝાલોદ, નવસારીના જલાલપોરમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તાપીના કુકરમુંડામાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો। વલસાડના ઉમરગામમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યના કુલ મળીને 48 તાલુકા એવા છે કે જ્યાં આજે બપોરે 12 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે। સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં પડ્યો છે। 6 ઇંચ વરસાદ ગણદેવીમાં પડ્યો। હવામાન વિભાગ તરફથી સત્તાવાર આંકડાકીય માહિતી બપોરે 12 વાગ્યા સુધીની આપવામાં આવી છે। તે મુજબ વલસાડ તાલુકામાં 4.25 ઇંચ, નવસારીના ખેરગામમાં 3 ઇંચ, નવસારીના ચીખલીમાં 2.5 ઇંચ, વલસાડના પારડીમાં 2 ઇંચ, નવસારીના વાંસદામાં 2 ઇંચ, નવસારી તાલુકામાં 2 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 1.25 ઇંચ, તાપીના ઉચ્છલમાં 1.25 ઇંચ, વઘઈમાં પણ 1.25 ઇંચ, તાપીના ડોલવણમાં, નર્મદાના સાગબારામાં અને વલસાડના કપરાડામાં 2.25 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ ડાંગના આહવામાં 1 ઇંચ, તાપીના સોનગઢમાં 1 ઇંચ વરસાદ પડ્યો, નવસારીના જલાલપોર અને દાહોદના ઝાલોદમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે। તાપીના કુકરમુંડા અને વલસાડના ઉમરગામમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો।